નાસિકમાં ગોદાવરી નદી ફરી બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું અને તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જળબંબાકારની સ્થિતિમાં વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે. મહારાષ્ટ્રમાં વરસાદે વેર્યું વિનાશ. નાસિકમાં ફાટ્યું વાદળ. ગોદાવરી નદીના જળસ્તરમાં થયો વધારો. મહારાષ્ટ્રના નાસિક શહેરમાં ગોદાવરી નદીના જળસ્તરમાં ભયજનક વધારો થતાં નજીકના અનેક વિસ્તારોમાં હાહાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના ઘણા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે દૈનિક પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. તો રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. તો બીજી તરફ પાણીની અછતથી ગ્રસ્ત નાસિકમાં પૂર આવી જતા અનેક લોકોએ રાહત પણ અનુભવી છે. ये बहुत लोगों के जो पुराने लोग हैं उनके भी नज़र में ये पहली बार ऐसा हुआ है कि जून महीना शुरू होने से पहले ही गंगा जी को इतनी बार बाढ़ आ गया है। तो ये साल में जो है ये बारिश बहुत अच्छी हो रही है और समय से पहले हो रही है। तो इसलिए गंगा गोदावरी माता जी प्रसन्न है। हम शासन को ये रिक्वेस्ट करते हैं कि ये जो बाढ़ का जो पानी है, ये पानी जैसा ऊपर में गंगापुर धरण है, कश्यपी धरण है, वैसा एक और धरण बांधा और बांध करके उसमें से जब धूप काले बाकी टाइम में जब गंगा पात्र में पानी नहीं रहता है तब ये पानी छोड़ना चाहिए। તો બીજી તરફ નાસિકમાં પૂર આવી જતા સ્થાનિક લોકોના જીવન પર આ પૂરની સીધી અસર પડી છે. અનેક પરિવારોને તેમના ઘર છોડી સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવાની ફરજ પડી છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓ મેળવવામાં પણ તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે પાણી ભરાવાના કારણે બજારો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે. જ્યારે પાણીજન્ય રોગો ફેલાવાનો ભય પણ વધી રહ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગને સતર્ક રહેવું પડે છે. નાસિકમાં ભરપૂર. જો કે નાસિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિને સામાન્ય કરવા અને અસરગ્રસ્ત લોકોને મદદ પૂરી પાડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બચાવ ટીમો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા અને તેમને ભોજન, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે કાર્યરત છે. જો કે ગોદાવરી નદીનું વધતું જળસ્તર અને સતત વરસાદ લોકોને વધુ ચિંતિત કરી રહ્યો છે અને તેમને આશા છે કે આ મુશ્કેલીભરી પરિસ્થિતિમાંથી તેઓ જલ્દી જ બહાર આવી શકે છે. બ્યુરો રિપોર્ટ GSTV।